स्थानीय निकाय के चुनाव को लेकर विभिन्न पार्टियों की ओर से तैयारियां तेज कर दी गई है। तब ये खबर सावली से सामने आ रही है। दरअसल सावली में स्थानीय निकाय के चुनाव को लेकर मध्यस्थ कार्यालय का उद्घाटन करवाया गया। इस दौरान सावली के विधायक केतन इनामदार की विशेष मौजूदगी दर्ज की गई। तब आपको बता दें कि विधायक केतन इनामदार की मौजूदगी में कई कांग्रेसी कार्यकरों ने केसरिया खेस भी धारण किया। कांग्रेस के पूर्व कॉरपोरेटर यूनुस शेख भी इस दौरान भारतीय जनता पार्टी में शामिल हुए। बड़ी तादाद में कार्यकर और अग्रणियों की मौजूदगी भी इस दौरान दर्ज की गई और इस दौरान कार्यकरों में खासा उत्साह भी देखने मिला। वैसे चुनाव को लेकर सावली में राजनीतिक माहौल गरमाया है। तब पक्ष की जीत के लिए कार्यकरों को एकजुट होने की अपील इस दौरान सावली के विधायक केतन इनामदार की ओर से की गई है। आज रोज सावली नगर खाते सावली नगर તેમજ ધનતેજ જિલ્લા પંચાયત, ગોધરા જિલ્લા પંચાયત અને વાંકાનેર જિલ્લા પંચાયત 3 જિલ્લા પંચાયતનું એક મધ્યસ્થ કાર્યાલય સાવલી નગર ખાતે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાવલી, બેતર, સાવલી નગર અને વડોદરા ગ્રામ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હું હૃદયથી શુભેચ્છાઓ આપું છું। અને આજના દિવસનો પહેલા જ દિવસે જ્યારે પ્રચારનો શ્રી ગણેશ કરીએ છીએ અને પ્રત્યેક કાર્યકર્તાનો જે ઉત્સાહ જોઈએ છે એ પરથી ચોક્કસ ખબર પડે છે કે એકદમ ક્લીન સ્વીપ મળવાની છે। કોંગ્રેસ કે બીજો કોઈ પક્ષ અહીંયા આગળ કોઈ જગ્યા પર ચાલતો નથી। માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એ દરેક લોકોની વચ્ચે રહે છે અને કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરતો હોય ત્યારે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે મારી વિધાનસભા ક્ષેત્રમાં જે રીતે વિકાસના કાર્યો થયા છે એ માટે હું હંમેશા કાયમ કહેતો આવ્યો છું કે આ મારો એક પરિવાર છે અને પરિવાર મારો કાયમી એકજૂટ થઈ અને કાયમ માટે પરિણામ આપતો રહે છે। આ વખતે પણ 28મી તારીખનું જ્યારે પરિણામ આવશે અને 26મી તારીખનું જ્યારે મતદાન થશે ત્યારે લોકો જોશે કે સાવલી નગર, સાવલી તાલુકો, બેતર તાલુકો અને ગ્રામ્યના તમામ ઉમેદવારો સારી રીતે જીતી અને એક કમળ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત અમારા પ્રદેશ અધ્યક્ષના આપશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। આજના આ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સૌ ઉપસ્થિત રહ્યા તેમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું કે આવા સારા કામની અંદર આપણો પોતાનો કિંમતી સમય આપી રહ્યા છો, પણ પ્રત્યેક કાર્યકર્તાનો કિંમતી સમય એ અમે કાયમ માટે યાદ રાખીશું અને ચૂંટણી પરિણામ પછી પણ ઉમેદવારોને લોકો વચ્ચે રહી અને કાર્યકર્તાઓનો વિશ્વાસ કાયમી રહે એવા કામ કરવા માટે મેં अपील કરી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।